હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. સરસ શિયાળો આવી ગયો છે. ગ્રીન વેજીટેબલ્સ મસ્ત મળે છે. તો આજે આપણે બનાવશું ગ્રીન સૂપ. અમે થોડાક વટાણા લઈ લીધા છે અને મગની દાળ ફોતરાવાળી જે આવે એ પણ પલાળી નાખી છે. પ્લસ કોથમીર, લસણ, મરચાં, આદું અને ડુંગળી લીધી છે. હવે એક પેનમાં ઘી લઈ એની અંદર લસણ થોડુંક કકડાવી, એની અંદર કોથમીર, લીલા મરચાં, ડુંગળી અને આદું એ મિક્સ કરી લેવાનું છે. અને આપણે વટાણા પલાળ્યા હતા એ એડ કરી નાખશું કુકરમાં. અને છેલ્લે જે દાળ સરસ પલળી ગઈ હોય એ પાણી પણ એની સાથે એડ કરી લેવાનું, મીઠું એડ કરી લેવાનું અને 4-5 સીટી એકદમ ક્રશ જ કરવાની છે, એટલે સરસ સીટી મારી અને આ રીતે કરી લેવાનું છે. હવે એક પેનમાં પાછું ઘી અથવા બટર લઈ એની અંદર હિંગ નાખીશું. હિંગનો ટેસ્ટ સૂપમાં સરસ આવે છે, એટલે એની અંદર હિંગ એડ કરી અને સૂપ વઘારી દઈશું. આ દાળ છે એ તમે ક્રશ કરી નાખવાની બોઝથી, એટલે આખું મસ્ત સૂપી ટાઈપ ટેક્સચર થઈ જશે. અને છતાંય કંઈ દાણા કેવું આવશે તો તમે ગાળી શકો છો. અને મીઠું થોડુંક એડ કર્યું હતું, જરૂર લાગે તો થોડુંક મીઠું મરી અને મેં આને લીંબુનો રસ એને લીધે સરસ લાગે છે. અને હિંગ મેં ઉપર નાખી છે, તમે વઘારમાં નાખી શકો છો. બસ આટલી જ મસાલા નાખી અને ઉપરથી મલાઈ સરસ મજાની ક્રીમી ટેક્સચર માટે. તો સૂપ રેડી છે, જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.